વગર કામની અત્યારે આ બેગ લઈને બેઠું છું. કેમ કે મેં કાલે ઓબ્ઝર્વ કર્યું કે હું છે ને આવી રીતે વાત કરું ને તો હું નોર્મલ રૂપથી વાત કરતું હોઉં ને એવું દેખાય છે. નહીં તો મારી પર્સનાલિટી એ ટાઈપની છે કે હે ને હું બોલું ને તો એવું લાગે કે હું બાંધી રહી છું. એટલે મેં વગર કામની આ વસ્તુ કાઢી છે. બાકી આ બેગનો કોઈ મિનિંગ નથી ને એવું બી નથી કે આ મારે દેખાડવું છે નહીં. પણ મને છે ને ખબર પડી કે હું એક્ટિવિટી કરતાં કરતાં વાત કરું ને તો છે ને થઈ શકે છે. આજે આ ચતુર્માઈનું કામ છે મારું ફેવરેટ. હું કહું છું ને કે મને પહેલાંથી પહેલા નંબરની આદત છે. તો આ બધું કાઢતા વગર કામનું કાઢી રહીશું અત્યારે. કોઈ આનો મિનિંગ નથી. નેલ પોલિશ મેળવી છે. ઊભા રહ્યા 1 મિનિટ. મને હું વિચાર આવ્યો અત્યારે સવારે હમણાં કે મારું સવારનું આખું કામ પતાવતા છે ને મારે મેં જોયું ને ઘડિયાળમાં એડ થયો ને તો મેં કહું હવે હું આરામ કરું. 11 વાગી ગયા હતા, 11:15 સવારના 7 વાગ્યાથી હું ઉઠી ને વગર કામના મેં અહીંયા 7 વાગ્યાથી લઈ અને 2 ટાઈમ ગણ્યો કે 11:15 કર્યા મેં. બરાબર. ઉભા રહ્યો 1 મિનિટ. બહુ ધીમું હું કદાચ બોલું છું. બોલતા બોલતા મેં બ્રેક લઈને બોલી નાખ્યું બોલવાની અંદર. મને ખબર ન પડી. બધાએ નખ કરી નાખ્યા. 3રા નખે મેં બોલવાનું ચાલુ કર્યું હતું. આયા 3રા નખે તો એ આ બધા નખ રંગાઈ ગયા ને ત્યાં સુધી હું આમાં જોયું હતું. મેં કીધું મેં તો આમાં બ્રેક મારેલો છે. મેં કીધું મને ખબર પડી ખબરના 7 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધીનો મારો ટાઈમ મેં રેસ્ટ જ નથી લીધો. બરાબર. મારું કામ 11 વાગે મારું કામ પત્યું અને હું ફ્રી થઈ. અત્યારે 12 વાગ્યા છે બપોરના. મને ખબર પડી મને વિચાર આવ્યો કે જિંદગીની અંદર છે ને હંમેશા તમે જો આખું કામ નથી કરી શકતા ને કોઈ બી વસ્તુની અંદર તો અડધું કામ તમે જ્યારે કરવા જાઓ ને ત્યારે તમે આવી જ રીતે કૂટાતા રહેવાના. ઇન્સાન કૂટાતું રહેવાનું. જો કરી ઓલામાં કેવું હોય કૂટો એની જેમ તમે કૂટાતા જ રહ્યો જિંદગીની અંદર. બરાબર. એટલે મને ખબર પડી કે જો આખું કામ કોઈ બી ફિલ્ડની અંદર તમે હેન્ડલ કરી શકતા હો ને તો જ એ ફિલ્ડની અંદર એ ફિલ્ડને અપનાવવાની. બાકી એ સિવાય છે ને અડધું કામ જો તમે કરી શકતા હોય એ ફિલ્ડની અંદર એટલે મને લાઇટ થઈ. મને મારી હિસ્ટ્રી આખી તાજી થઈ. મારા કોલેજના ટાઈમમાં મેં મારું ગ્રુપ છોડી દીધું હતું. 5.5 વર્ષનો મારો કોર્સ હતો ને 2 વર્ષ સુધી મારું આખું ગ્રુપ હતું અને 2 વર્ષ પછીના બાકીના 3.5 વર્ષ હું એકલી હતી કોલેજમાં. સદંતર એકલી. માણસો પોતાનું ગ્રુપ છોડે તો દૂસરા ગ્રુપને યારે જોઈન્ટ થાય. દૂસરા ઇન્સાન લોકો આરે બોલે, કોઈ ફ્રેન્ડ કરે. સદંતર એકલું તો ન જ રહે ને. પણ મારું નક્કી મેં એ ટાઈપનું મારું માઇન્ડ છે કે મારું ગ્રુપ નથી. મારા ગ્રુપમાં હું બોસ હતી. બરાબર. મેં ખુદે સામેથી મારું ગ્રુપ છોડ્યું તો પછી બીજાના ગ્રુપમાં જઈને હું મજૂરી કરવાના કામ કે સેકન્ડ લેવલ ઉપર રહેવાના કામ હું ન કરું. એ મારા સોમાનની વિરુદ્ધ. આવી મારી વસ્તુઓ છે. ઉભા રહ્યો 1 સેકન્ડ હું ભૂલી જાઉં છું. એ નિર્ણય છે ને મારો આખો સાચો હતો. એ આજ સુધી મને ખબર છે કે 100% સાચો હતો. કેમ કે આખી કોલેજમાં બધા એના ગ્રુપ હતા. બધા ખુશખુશાલ રખડતા હોય. તહેવારો ઉજવે. આ તે હોળી ધૂળેટી માણસો ચીચિયારીઓ બધા સ્ટુડન્ટો છોકરા છોકરીઓના ગ્રુપો અને હું સદંતર એકલી હું આખી કોલેજની અંદર. એકલી જાઓ એકલી આવો. મસ્ત ગોગલ સન ગ્લાસીસ રિસ્ટ વોચ હાઈ હીલના સેન્ડલ જીન્સ ટી શર્ટ અને એકલી જાઓ 2 કિલોમીટર હાલીને ને એકલી આવું 2 કિલોમીટર પાછી. કેમ કે હોસ્ટેલ અને કોલેજ વચ્ચે 2 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું. હાલીને જવાનું દરરોજ અને હાલીને પાછું આવવાનું. તો એ મને ખબર છે કે એને કારણે છે ને હું સક્સેસફુલ ડૉક્ટર ગયેલો ડૉક્ટર કીધું કે ગયેલામાં ગયેલો ડૉક્ટર હું હતી. બરાબર. મારી જમાનાનો યંગ સક્સેસફુલ ગયેલામાં ગયેલો ડૉક્ટર એ હું હતી. એ કારણે હું બની ગઈ હતી.
તો લાઈફની અંદર અત્યારે મને લાઇટ થઈ હું કે માણસને ખબર ન હોય, ઘણાને શું હોય કે મેરેજ ન કરે કે ગમે એવું હોય કે એકલા રહેવાનું ડિસિઝન લે અથવા તો કોઈ ભેગું રહેવાનું, તો માણસોને ખબર નથી હોતી, કન્ફ્યુઝ પ્રજાતિઓ હોય એમ કે ભાઈ આપણો નિર્ણય સાચો હતો કે નહીં, ભવિષ્યની અંદર શું થાય. અત્યારે મને જે આ 11 વાગ્યા ને મારા બરાબર સવારથી 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી હાઉસ સર્વન્ટ ખુદ હાજર હોવા છતાં વ્યવસ્થિત વાતાવરણ, ખુશખુશાલ, અમે પપ્પા બધા એમ બરાબર, તો બી વગર કામના મારા સાઈડના કામમાં મારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી મેં તો મને ખબર પડી હું કે લાઈફની અંદર જિંદગીમાં છે ને મેં અત્યાર સુધી હું કન્ફ્યુઝ હતી, પણ આજે મને ખબર પડી હું કે મેં જે નિર્ણય કર્યો ને અત્યારે 40 વર્ષની મારી ઉંમર, 1984, 20 સપ્ટેમ્બર 1984 મારો બર્થ ડેટ છે, ત્યારથી લઈને આ 2025 બરાબર, આજ કઈ તારીખ છે મને ખબર નથી, નવા વર્ષની પછીનો આ દિવસ છે આજે. મને ખબર પડી આજ સુધી હું કન્ફ્યુઝ હતી, આજની તારીખ, આજના ઓલા સુધી મિનિટ સુધી. આજે મને લાઇટ થઈ, 11:15 ઘડિયાળમાં વાગ્યા ને તો મને ખબર પડી કે જિંદગીમાં તમે જો આખું કામ નથી કરી શકતા, કે આખું કામ હું ઘરનું નથી કરી શકતી બરાબર, સાઈડના કામ કરવાની અંદર આટલો ટાઈમ વયો જાય. તમે બાળકો, ડિલિવરી, સેક્સ, રિલેશનશિપ, સામાજિક સંબંધો, દરેક જગ્યાએ સામાજિક જિમ્મેદારી, બાળકો પેદા થાય પછી એને પરણાવવાના, એના વ્યવસ્થિત કરવાનું, તમે ખુદ બી પછી પત્નીમાંથી તમે મા બનો ને મામાંથી સાસુ બનો ને સાસુમાંથી તમારે જમાઈને દીકરાને વહુ બધા, ટૂંકમાં સ્ટેપ બાય સ્ટેપ તમારું આગળ એ ફિલ્ડ વધતું જાય મેરેજ પછીનું. સૌથી પહેલી વસ્તુ કે જો તમે સેક્સ, ડિલિવરી, અડધી વસ્તુ મારી કન્ડિશન્સ હતી આવી બધી. મેં કીધું એ જમાનામાં 24-25 વર્ષની ઉંમરે જ્યારે હું ડૉક્ટરીનું કરતી ને, ભણતી ને, એ વખતે વાતચીતો ઘરમાં થતી હોય એટલે એ વખતે મારી આવી કન્ડિશનો હતી હું બાળકો પેદા નહીં કરું, હું લગ્નને નહીં, લગ્ન જો કરવાના થાય સમાજની ઓલી કહે કે ભાઈ લગ્ન તો ફરજિયાત છે તો કરવા પડે ને તો હું બાળકો નહીં કરું, હું સામાજિક કોઈ હારે રિલેશન નહીં, ઘર જમાઈ લઈ આવવાનો છે અને એના કોઈ ફેમિલી હારે મારા રિલેશન ન હોય, મારા પૈસાથી છે ને અહીંયા હાલતું હોય બધું બરાબર છે, બાકી એના પૈસાનું એને જે કરવું હોય એ કરે, મારે કોઈ નિસ્બત નહીં. આવી બધી વસ્તુઓ 24-25 વર્ષની ઉંમરે હતી. એ વસ્તુ ત્યારે મને અગત્યની લાગતી, અત્યારે મને આ વાત કરું છું ને તો બી એ વસ્તુની અંદર કોઈ મહત્વ દેખાતું નથી. બી 24-25 વર્ષની ઉંમર હતી, અત્યારે 40 વર્ષની ઉંમર છે મારી. તો મને ખબર પડી હું કે માણસોને ખબર ન હોય કે પોતાનો કોઈ નિર્ણય સમાજની વિરુદ્ધમાં જઈને, સમાજની પદ્ધતિઓની વિરુદ્ધમાં જઈને માણસે પોતાનો નિર્ણય કર્યો હોય તો ક્યારેક એમ થાય કે મારો નિર્ણય સાચો હોય છે ભવિષ્યની અંદર કદાચ કાંઈ બરાબર. પણ મને ખબર પડી ગઈ, જે 11 વાગ્યા ને એની અંદર મને ખબર પડી ગઈ કે લાઈફની અંદર જો તમે પૂરેપૂરું કામ કરી શકતા હો ને કોઈ બી ફિલ્ડની અંદર, તો જ એ ફિલ્ડને સ્વીકારવાની, નહીંતર એ ફિલ્ડમાંથી હટી જવાનું. પછી ભલે ગમે એટલા તમારી સામે પ્રોબ્લેમો થાય, ગમે એટલા પ્રશ્નો આવે લાઈફની અંદર, કે આ તો એક કામવાળાની ફિલ્ડ છે બરાબર, કે ભાઈ આપણે આખું કામ નથી કરી શકતા, આપણે હાઉસ સર્વન્ટ રાખેલો હોય, અડધું કામ એ કરતો હોય, અડધું કામ આપણે કરતા હોય, અડધા કામ કરવામાં આપણે 7 વાગ્યાથી લઈને આપણા ખુદના 11 વાગતા હોય. તો એવી વસ્તુનો કોઈ મિનિંગ જ નથી. એ આ પગનો દુખાવો મારો જે થયો, આ વસ્તુ બરાબર, આટલી વસ્તુની અંદર આવું રિઝલ્ટ જો આવતું હોય પગનું બરાબર, મારું ખુદનું, તો તમે સોચો કે લાઈફની અંદર મેં જો ડિસાઈડ કર્યું હોત અને કદાચ માની લો મેં મેરેજ કર્યા હોત અને મેં એવી કન્ડિશનો હારે મેરેજ કર્યા હોત, મારે સેક્સ ન જોઈએ, મારે બાળકો ન જોઈએ, મારે કોઈ સામાજિક સંબંધો ન જોઈએ, મારે કોઈ હારે નિસ્બત નહીં, ભવિષ્યમાં કાંઈ નહીં, હું ને મારો પતિ અમે રહેવું બરાબર છે એ ટાઈપનું, અને મારે કોઈ વસ્તુ ભવિષ્યમાં મારે ડિલિવરી, સેક્સ, બાળકો, કોઈ વસ્તુ પ્રેગ્નન્સી, કોઈ વસ્તુ જોઈએ નહીં, તો મારી કેવી હાલત થઈ હોત. અડધું કામ સ્વીકારી અને મેં કર્યું હોત, અત્યારે આ પગનો દુખાવો, અડધું કામ સ્વીકારી અને એ લાઈફની ફિલ્ડમાં હું એન્ટર થયો હોત તો એ અડધા કામ હું કેવી ફસાયેલી હોત. અત્યારે મને ખુદને વિચાર આવે છે, હું સોચું છું ને તો મને પપ્પાએ એકવાર કીધું હતું, હું એ જમાનામાં 2008માં જ્યારે વાત હતી ને ત્યારે હું પપ્પાએ પ્રશ્નોના સોલ્યુશન લઈને જાતી
તો પપ્પા મારું છે ને સાયકિયાટ્રિસ્ટની જેમ મારા માઇન્ડનું નિરાકરણ કરતા. તો પપ્પાએ મને કીધું હતું કે તું બેટા ગમે એ નિર્ણય લે, અમને મંજૂર છે, બરાબર, પણ તું કમ્પ્લીટ આખી તારા નિર્ણયની અંદર તને કન્ફર્મેશન હોવું જોઈએ. તું મેરેજ કર તો બી તું પરફેક્ટ તારી રીતે ખુશ રહી શકવી જોઈએ. અને જો તું એકલી રહેવાનો નિર્ણય કરે ને તો બી તારી અંદર ક્યાંય કોઈ જગ્યાએ છે ને એમ ન હોવું જોઈએ કે તારો નિર્ણય ખોટો હતો, કે તને અવઢવમાં તું ન હોવી જોઈએ. એટલી હદે તને પરફેક્ટ બનાવવી છે મારે. એ ત્યારે મને 2008માં 14 વર્ષ પહેલાં પપ્પાએ કીધું હતું. તે અત્યારે મને લાઇટ થઈ. હું આજે મૂવીનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. પપ્પાને મેં કીધું, મેં મારો ઇન્ટેન્સ એક જ છે કે મારે બહાર ફરવા ક્યાંક જવું છે. પપ્પા કે જોઈએ, મૂવી તો હોરર હાલે છે, બરાબર છે, તો મેં હોરરમાં મારી ફાટે છે, મારે હોરર નથી દેખવા. મેં કીધું અને બહાર, તો પપ્પા કે આપણે બહાર ફરવા માટે, લોંગ ડ્રાઈવ માટે ને એવી રીતે. મેં કહ્યું તમારી પાસે સારા પ્લાન હોય, મારી કોઈ મેં કહ્યું પ્લાન હોતા નથી. મેં કહ્યું બરાબર છે. એવી રીતે વાત કરી. અને ટૂંકમાં મને ખબર પડી હું કે મારી ડિસિઝન સાચો હતો. એકલા રહેવા માટે હું 3.5 વર્ષ જે કોલેજની અંદર એકલી રહીને જબરજસ્ત રૂપથી એમ કહેવાય ને કે આખું અલગ રીતે હું રહી, કે દુનિયામાં અત્યારે જે હું ડિટેચ અલગ થઈને રહું છું ને, બસ એવી રીતે. એમાં 1000 પડકાર આવે માણસો પાસે, બધા સ્ટુડન્ટો પાસે લિટરેચર, બધું સાહિત્ય, એ લોકો પાસે દરેક વસ્તુના ઓવર, મને શબ્દો નથી મળતા, લોચ્યો છે 1 સેકન્ડ. આ વાંચવા માટેના અગાઉના પેપર હોય, એ લોકોના સિનિયરો હારેના કોન્ટેક્ટ હોય, માણસો બધા પાસે બધું હોય. મારી પાસે IMPના નામે એક પ્રશ્ન ન હોય. મને સિલેબસ શું છે એ ખબર ન હોય. કોઈ હારે મારી વાતચીત એટલે વાતચીત જ ન હોય. 3.5 વર્ષ બિલકુલ વાતચીત વગર એક ઇન્સાને, કોઈ રેફરન્સ, કોઈ વસ્તુઓ, કોઈ IMP ક્વેશ્ચન્સ વગર એ સ્ટુડન્ટે 3.5 વર્ષ એના પસાર કર્યા. કેમ કે એણે પોતાનું ગ્રુપ છોડી દીધું અને એને દૂસરા ગ્રુપમાં જઈ અને બીજું સ્થાન કે સેકન્ડરી સ્થાન કે અડધું વસ્તુઓ પસંદ નહોતી, અડધું વસ્તુઓ. અને આ હકીકત છે એમ કે હું મારું મારો એટીટ્યુડ, મારો એરોગન્સ છે, હું કહું છું ને એ કે હું એમ જ કહેતી હોઉં છું હંમેશા જિંદગીની અંદર. મારું હું માણસો કહે ને કે બોલું કે, અને આ મારા શબ્દો છે, મારા ડાયલોગો આવા હોય કે દુનિયાની અંદર એમ કે હું એમ કહું જનરલ વાતની અંદર કે મારું આક્રોશ જો નીકળી જાય ને તો હું એવી રીતે બોલતી હોઉં. હું કે છે ને ઉપરવાળાને બી કહી દેવાનું યાર કે તારે દેવું હોય ને બે તો આખું દે. તું એમ કે તને આ અડધું દઈએ હે, ટુકડે દઈએ હે, અને એમાં તું ખુશ થા, બરાબર છે. તો તારું ટુકડે બી નથી જોતું, તું રાખ, મને મંજૂર છે એમનેમ રહેવાનું કમ્પ્લીટ. તું માર ને એ પહેલાં હું મરી જાઉં, એ મારી ઓલી હે કેપેસિટી. તને હું એમ લાગે છે કે તું મારી અગવાનો હતો. મને તારા પહેલાં, તારા માયરા પહેલાં હે ને મોત હું કહેવાય ને એની આખી હાઈટ હું તને દેખાડું. હાઈટ મારી પાસે, તું હું બેવડાવવાનો હતો ડિપ્રાઇવેશનમાં ને વસ્તુઓમાં, ઉપરવાળાની કે કોઈની બી વસ્તુ. અને દુનિયાની અરે બી બાંધવાની અંદર હું કહું છું ને કે માણસને હું મારી નાખું, આ વસ્તુ કે કોઈ ઇન્સાન મારી અરે કંઈ બોલવા આવ્યું હોય ને તો હું એમ જ આવા મારા શબ્દોને આવો એટીટ્યુડ નીકળે. હું કે ભાઈ તું શું બોલવાનો હતો, તું શું કરી લેવાનો હતો. આ વસ્તુની અંદર આની હાઈટ શું થાય ને એ હું તને દેખાડું. સ્કીઝોફ્રેનિક બી જો તું મને કહેતો હોય ને બે, દુનિયા બી મને સ્કીઝોફ્રેનિક કહેતી હોય ને બે, તો સ્કીઝોફ્રેનિયાની હાઈટ શું હોય ને એ હું તમને લોકોને દેખાડું. તમને એ બી ખબર નથી કે સ્કીઝોફ્રેનિયાની હાઈટ શું હોય. તમે હું મને બીવડાવી શકવાના હતા. એટલે આ ઓલી ગઝલ શાયરીઓ, પહેલેથી ગઝલ શાયરીઓનો પપ્પાએ અમારી અંદર ડાલેલું છે. લોંગ ડ્રાઈવ ઉપર જતા ને ત્યાંથી અમે ગઝલ શાયરીઓ ગાડીમાં હાલતી રહેતી એમ. તો એ ઓલું છે ને કે મંઝિલ ન દે ચિરાગ ન દે કોઈ હોંસલે, એમાં મેં મારી રીતે લીટી બનાવી છે આવી કાંઈક મારી અંદર વગેડી એમ કે ભાઈ છે ને દેના હો અગર તો પૂરા દે, વરના આધા અધૂરા ભી તેરા કહી ભી નહીં. અને અડધું લેવાનો કોઈ જિંદગીમાં મિનિંગ નથી. તમારી જાતથી તમે માણસ એમ કહે ને કે અમે કન્ફ્યુઝ છીએ, બરાબર, કન્ફ્યુઝનનું એક જ નિરાકરણ કે તમે જે તે કામ કે જે તે ફિલ્ડની અંદર કમ્પ્લીટ પરફેક્ટ આખી વસ્તુ હેન્ડલ કરી શકો છો તમારી જાતથી. પાવર છે તમારી પાસે અને એ પાવરને બી તમે હેન્ડલ કરી શકો છો તમારી રીતે.
તમે આખું કમ્પ્લીટ જવાબદારી જો તમે રિસ્પોન્સિબિલિટી ઉપાડી શકતા હો તો જ એ ફિલ્ડ તમારી માટે છે. બાકી અધરવાઇઝ દુનિયાની કોઈ ફિલ્ડ ગમે એટલી ઇમ્પોર્ટન્ટ હોય ને, પણ એમાં જો તમે આખું ન કરી શકતા હો અને તમારે ડિવિઝન લઈ અને તમારે અડધું કામ આ કરશે ને અડધું કામ આ ને અડધું કામ આનો નાનો 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 સપોર્ટ લઈને અથવા તો કોકના સપોર્ટની તમને આશા રાખીને તમે બેઠા હો ને કરતા હો ને કરાવતા હો ને તમારી જિંદગી હાલી જતી હોય તો એન્ડમાં આ રિઝલ્ટ આવે. આ રિઝલ્ટ એ મૂર્ખામીનું કારણ કહેવાય. એનો મિનિંગ શું કે તમે જે કામ કર્યું એ કામ માટે તમે બન્યા નથી. કોઈ બી ટાઈપનો દુખાવો, પેઇન, ઇટ સેલ્ફ ઇન્ડિકેટ્સ કે તમે જે વસ્તુ કરો છો એમાં વસ્તુમાં તમને પ્રેમ નથી. એ તમારું પેશન નથી, એ તમારો પ્રેમ નથી. દુખાવાનું, દુઃખનું દુનિયાની અંદર દરેક ટાઈપની માણસોને એમ કહે ને કે આ બધા પ્રશ્નો સાયકોલોજીકલ, એનું કારણ એક જ કે તમે જે જગ્યાએ છો, તમે જે ફિલ્ડમાં છો, તમે જે કામ કરો છો અથવા એક્ટિવિટી કરો છો કે ગમે બરાબર, એમાં ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ તમે એક્ટિવિટી એ ફિલ્ડ એના પ્રેમમાં નથી. તો જ દુખાવો આવે. બાકી તમને ગમતી વસ્તુ, તમારી ગમતી ફિલ્ડ બધું તમારી પાસે હોય અને તમે તમારી મરજી મુજબ તમારો હાથમાં તમારો પાવર 100% હોય ને તો જિંદગીની અંદર છે ને ક્યારેય દુખાવો કોઈની જિંદગીમાં આવતો નથી. દુખાવો કોઈ દિવસ નથી આવતો. અને હાલના તબક્કે એવું થયું કે એટલું ડિસિઝન આવ્યું, અમે જોયું 15 મિનિટ થઈ ગઈ છે, હાલના તબક્કે એટલું ડિસિઝન મારું આવ્યું કે મારું ડિસિઝન સાચું છે. શબાના મહેતર જે એકલી છે ને અત્યારે બરાબર, આનાથી 10 ગણી હાઈટ ઉપર શબાના મહેતર એકલી રહે ભવિષ્યમાં. કેમ કે હોસ્ટેલમાં ને કોલેજમાં શબાના મહેતર એકલી રહી એનું અનુકરણ એણે એની લાઈફમાં અહીંયા કર્યું બરાબર. અને હોસ્ટેલની લાઈફ એ 200-300 કે 100 સ્ટુડન્ટો પૂરતી સીમિત હતી. અહીંયા કરોડો અબજોની વસ્તી જે નરેન્દ્ર મોદી કહે છે એ કરોડો અબજોની વસ્તીની અંદર એકલી પડવાનું શબાના મહેતર હાઈટ ઉપર પહોંચી ગઈ કે 100માંથી સીધી કરોડ ઉપર પહોંચી બરાબર. હજી શબાના મહેતર ભવિષ્યમાં શબાના મહેતરનું ભવિષ્ય છે એ દેખી છે અત્યારે ખુદ કે માણસની લાઈફ સાયકલમાં જે છે ને પહેલાંથી રિપીટ થતું એવું હોય ને એ જ એની પ્રકૃતિ હોય, એ જ પ્રમાણે રિપીટ થતું આવે. હજી ભવિષ્યમાં શબાના મહેતર ખબર નહીં એટલી હદે અલગ થાય ને દુનિયાથી, માણસોથી, વસ્તુઓથી, વિચારોથી કે ખબર નહીં શબાના મહેતર ક્યાં આવશે ને એને ખુદને ટાઈમ આવશે ને ત્યારે એને ખબર પડશે કે બે જમાનામાં હું મારા રૂમમાં બેઠી એકલી હતી બરાબર છે, અને અત્યારે હજી તો ઓછું હતું, આ વધારે છે. એનાથી બી વધારે હું એકલતામાં છું, એકાંતમાં છું. કદાચ એવું બને કે હાઈટ ઉપર જતા એકાંતમાં ટ્રાન્સફર થઈ જાય આ વસ્તુ. એકલતા તો કોઈ દી શબાના મહેતરે અનુભવી નથી બરાબર છે, પણ એકાંતની ચરમસીમા આવી જાય. માણસ એમ કે ને અલોનનેસની ચરમસીમા, અને એ મારો છે જ. કેમ કે ઉપરવાળા રે મારું આ જ વસ્તુ હોય છે કે હું લઈશ તો આખું લઈશ 100% આખું તું આપી શકતો તો આપ, નહીં તો તારા અડધામાં હે ને મજૂરી જિંદગીમાં શબાના મહેતર કરતી નથી બરાબર છે. તો આપણને એમ ન રહેવું મંજૂર હોય છે, દારૂડિયાની જેમ હું બોલી હા 18 મિનિટ તો કર્યું મેં, હું બોલું મને ખબર નથી, બોલીને દરરોજ હું સાંભળું છું. હું ખુદ મારા માટે બોલું છું, દુનિયાની માટે નહીં. હું સાંભળું છું ને હું એન્જોય કરું છું. મારી રાતનું એનાલિસિસ કર્યા કરું છું કે મારું કેવી રીતે હું બોલું છું, હું કરું છું. 20 મિનિટ કરી નાખી હાલો, યુટ્યુબ ઉપર અપલોડ થાય તો સારી વાત છે. હાલો, હા.